ધોરણ 11 વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2024 એટલે કે નામાના મૂળ તત્વોની જે અત્યારે પરીક્ષા લેવાયેલી છે એનું SSSનું પેપર જે 6/4/2024 એટલે શનિવારના રોજ લેવાયું આજે એની આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એ અને બીનું, અને બીજું પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ પહેલો પ્રશ્ન, ધંધાની મિલકતોનો ઉપયોગ અંગત હેતુ માટે કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? તો એને ઉપાડ કહેવાય. શાખના વ્યવહારમાં શાની લેવડ દેવડ થતી નથી? તો શાખના વ્યવહારમાં આપણે પૈસા નાણાં ચૂકવતા નથી, એટલે રોકડની લેવડ દેવડ થતી નથી. વશેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો કયા વેરાનો? પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે શું થાય? માલ વહેંચે તો માલ જાય તો મિલકત ઘટે. મિલકત ઘટે એવું અહીંયા છે, પણ દેવું ઘટે લખેલું છે. મિલકત ઘટે, મૂડી ઘટે, એટલે આપણો જવાબ ડી આવશે. ત્યાર પછી આગળ જોઈએ, મૂડી પાકાશ્રયમાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ દર્શાવાય? તો મૂડી પાકાશ્રયમાં દેવા તરીકે કયા? તો ચાલુ પેઢીના ખ્યાલ તરીકે દર્શાવાય. કોના મત મુજબ હિસાબી ધોરણોએ રિવાજ, કાયદા અને વ્યવસાયિક સંસ્થા દ્વારા હિસાબો પર લખવામાં આવતો નીતિ વિષય કાયદો? તો કોણે કીધું છે એવું? કોહલરે કહ્યું છે. એક નોંધી નામા પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા માટે સ્થિતિદર્શક પત્રક બનાવવામાં. શરૂઆતની હોય કે આખરની હોય? કોને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે? તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે. હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે અને કયા કયા? 3 પ્રકાર આપણને ખબર છે: સંચાલકીય હિસાબી પદ્ધતિ, નાણાકીય પદ્ધતિ, હિસાબી પદ્ધતિની છે તે તમે જોઈ લો, ચેપ્ટર નંબર 1માં છે. ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ કયું? તો નાણાંની લેવડ દેવડ થતી છે, એ પણ આપણને ચેપ્ટર નંબર 2માં જોવા મળશે. વ્યક્તિ ખાતાના 4 ઉદાહરણ, વ્યક્તિ ખાતાને સંસ્થાને બધું હોય, કોઈ વ્યક્તિનું નામ લખી દેવાનું, દુકાનનું નામ લખી દેવાનું, એની અંદર આવશે. હિસાબી સમીકરણ એટલે A=C+L, એટલે મિલકતો બરાબર અને આ બાજુ મૂડી વત્તા જવાબદારી. આ રીતે આને આપણે સમજાવી દેવાનું. ધંધાનો માલિક ધંધામાંથી 3000 લઈ જાય તો એને ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ. અને કયા હિસાબી? તો ધંધાકીય એકમ. જવાબ શું આવશે? ધંધાકીય એકમ. ત્યાર પછી આગળ, હિસાબો લખવામાં અને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં કોનો ઉપયોગ કરવામાં આવે? તો કોનો ઉપયોગ? તો પ્રણાલિકાઓ, જે હિસાબી પ્રણાલિકાઓ છે, સિદ્ધાંતો છે અને ખ્યાલો છે. એટલે ચેપ્ટર નંબર 6 છે ને એનો જવાબ આવશે. 7 છે ચેપ્ટર નંબર, સવાલ ચેપ્ટર નંબર 7નો, પણ જે ચેપ્ટર નંબર 6નું હેડિંગ છે એ આવશે ભાગ 2માં. એક નોંધી પદ્ધતિ મુજબ કોણ હિસાબો રાખે? તો જે પરચુરણ ધંધો કરનારા હોય એ હિસાબો રાખે. ત્યાર પછી આમ નોંધ પૂછેલી છે, અંગત મોટર કાર 80,000 વેચી 50,000 ધંધામાં લાવે. કેટલા લાવ્યા? 50,000. રોકડ ખાતે, ઉધાર મૂડી ખાતે 50,000 50,000 લખવાના. ધંધામાંથી અંગત વપરાશ માટે 1,000નો માલ અને 400 રોકડા લઈ ગયા. અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય, અને રોકડા લઈ ગયા એટલે રોકડ જાય તો રોકડને જમા કરવાનું, એટલે તે રોકડ ખાતે, તે ખરીદ ખાતે. ખરીદીમાં 1,000, રોકડમાં 400 અને ઉપાડમાં 1400. બંને વસ્તુ લઈ ગયા. એટલે ગંગા ફર્નિચર માર્ટમાંથી 2,000નું ફર્નિચર ખરીદ્યું, એટલે ફર્નિચર ખાતે ઉધાર તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે લખી દેવાનું. આગળ પછી પણ આપણને આમનો જ પૂછેલી છે, ધંધામાં વધુ નાણાંની જરૂર હતી, લોન લીધેલી છે, એટલે રોકડ ખાતે ઉધાર તે શ્યામની 12% લોન ખાતે. કલ્પનાને 30,000નો માલ 10% વેપારી વતાવો અને 5% રોકડ વતાવી વેચ્યો એટલે કલ્પના ઉધાર આવે, કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે આવવાનું. અને હવે આની અંદર શું આવવાનો છે? વટાવ આવવાનો છે. તો આપણે શું કરવું પડશે? જોજો, પહેલાં તો 30,000 છે, 30,000 10% એટલે 3,000 થાય, એટલે હવે થયા 27,000, અને આ 27,000ના 10% 2700 થાય, પણ 5% કરે એટલે કદાચ 1,350 જેવા થાય. એટલે 1,350 આપણે વટાવમાં લખવાના. શું કરવાનું? કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તે શું લખીશું? વટાવ ખાતે. આગળ, ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાદના ₹1,500 રોકડા પરત કર્યા એટલે ગાલખાદ પરત કહેવાય. જો ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાદના પરત મળ્યા એટલે ઉપજ કહેવાય, એટલે રોકડ ખાતે ઉધાર તે ગાલખાદ પરત ખાતેનો જવાબ આવે. ત્યાર પછી ખરીદ નોંધ છે, એમાં 10,000નો માલ કમલ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, એટલે 9,000 લખી દેવાના અને લખવાનું કમલ ખાતે. ઓકે. આગળ,
અરવિંદ પાસેથી 50,000નો માલ 10% વેપારી વતાવ 5% રોકડ વતાવે ખરીદ્યો, અડધી રકમનો છે એટલે આ રોકડ વતાવ નહીં આપવાનો, એટલે 45,000 લખવાના અને અરવિંદ ખાતે લખવાનો, કારણ કે 50,000 10% 45. વૃંદાવન ફર્નિચર છે એટલે નહીં આવે. ચિંતનને 2,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો એટલે નહીં આવે, પણ આ ઓર્ડર મુજબ જે એના પછીનો છે તે આવી જાય. એટલે શું આવશે? ચિંતનને 2,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો એટલે ચિંતને આપણને ઓર્ડર માલ મોકલી આપ્યો એટલે ચિંતન ખાતે લખવાનો અને 2,000 લખી દેવાના. ત્યાર પછી ખાસ આમનોન છે 4,000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, જાહેરાત ખર્ચ તે ખરીદ. 3500 જે નરેશ પાસે લેના હતા હવે વસૂલ થઈ શકે એમની ગાલખાડ તે નરેશ. 8,000ની લેણી હુંડી 8,060ના દેવા પેટે ચિરાગને વેચાણ શેરો કરી આપી, એટલે ચિરાગને ઉધાર કરી દેવાનું અને તે શું કરી દેવાનું આપણે તે લેણી હુંડી ખાતે આવું લખી દેવાનું. ઓકે, અને વટાવ લખી દેવાનો 60 રૂપિયા. આગળ નીચેના વ્યવહારો પરથી આમનોન લખીને ખટવણી કરવાની છે. પહેલી આમનોન ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે 2 ખાતા બનાવવાના. ખરીદીની ઉધાર બાજુ રોકડ લખવાનું અને રોકડની જમા બાજુ ખરીદી લખવાનું. સાંભળજો, રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ 75,000 એટલે રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, વેચાણની જમા બાજુ રમેશભાઈ ને રમેશભાઈની ઉધાર બાજુ વેચાણ, એટલે પૂરું થઈ જાય. કાચું સરવૈયું મૂડી જમા, લેણું ઉધાર, દેવું જમા, રોકડ ઉધાર, વેચાણ જમા, મળેલ વતાવ જમા, ફર્નિચર ઉધાર, ખર્ચા ઉધાર, રોકાણો ઉધાર, ખરીદી ઉધાર, બેંક લોન જમા અને ટેલિફોન ખર્ચ ઉધાર. ત્યાર પછી મૂડી અનામત અને તેના ઉપયોગો છે, આને આપણે શું કરવાનું? થિયરી લખી દેવાની. ત્યાર પછી આપણને સીમાએ 4800 નોમાલને તે દિવસે મુદતની હુંડી વેચી સ્વીકારી અને વેચાણ શેરો કરી આપે, એટલે છેલ્લી ખાલી આમનોન બદલાય. આપણને ખબર છે કઈ પહેલી આમનોન શું આવે તો આપણે વેચ્યો છે તે માલ આવે એટલે કે વેચાણ આવવાની, અને બીજી આમનોન લેણી હુંડી, અને છેલ્લી જે આમનોન આવે તે કઈ આવે? આપણે લખીએ ને લેણી હુંડી તો વેચાણ શેરો લખી દેવાનો, એટલે વેચાણ શેરો કોને કહેલી છે? સીમાએ ઈશાની પર લખી, એટલે ઈશાની ખાતે ઉધાર છેલ્લી આમનોન તે લેણી હુંડી ખાતે. બાકી આપણી જે આમનોન આવતી છે તે આવવાની. ત્યાર પછી મેં તમને આગળ 3 શબ્દો કીધેલા, એટલે 3 શબ્દો આ રીતના આવે, એટલે તમે કામ લાગશે, જોઈ લેજો એકવાર. અહીંયા રોકડ શિલ્લક છે એટલે ઉધાર બાજુ બાકી આગળ, બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાજુ બાકી આગળ. ઉર્વશીની વેચ્યો ક્રોસ ચેક મળી બેંકમાં ભર્યો, વેચ્યો એટલે ઉધાર બાજુ પર ને બેંકમાં લખવાના આપણે 7,000 પર. ક્રોસ ચેક એટલે ધ્યાન આપજો, અશોકને 2,000નો માલ 10% વેપારી બતાવે અને 50% રકમ રોક કરે બાકીની, એટલે અને 1,800 આવે. 1,800માંથી આપણે કેટલા લખવાના? 900 લખવાના બેંકમાં ને રોકડમાં. એટલે આ પ્રકારનો એક દાખલો હતો. ત્યાર પછી જો બેંકમાં 2,000 રોકડ ભરી એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે આવશે. 5,000નું એક યંત્ર ખરીદ્યું, જરી રકમનો ચેક મળ્યો, ચેક આપ્યો એટલે જમા બાજુ પર લખવાનું યંત્ર અને ચેક જાય તો જમા ચેકમાં લખવાનું. માનસી પાસેથી લેના હતા, ચેક મળ્યો એટલે ઉધાર બાજુ માનસી લખવાનું. મજૂરીના 500, ટેલિફોન બિલના 500, વીજળીના 3 જમા બાજુ પર લખવાનું અને રકમ કા લખવાની? ચેકથી એટલે બેંકમાં. વીમા પ્રીમિયમના ચૂકવ્યા એટલે જમા બાજુ વીમા પ્રીમિયમ રોકડમાં રકમ લખવાની. ત્યાર પછી નમ્રતાવાળો પોઈન્ટ છે, ભૂલો સુધારવા માટેની છે. સુબોધને પગાર ના ચૂકવેલ 10,000 સુબોધ ખાતે ઉધારેલા છે, એટલે પગાર તે સુબોધ કરી નાખવાનું. પગાર તે સુબોધ, કેમ કે સુબોધને ઉધાર કરેલું તેને જમા કરી દેવાનું. ભૂમિકા પાસેથી 5,000ના ઉધાર ખરીદેલ માલની નોંધ વેચાણ નોંધ માટે ખરીદેલો છે, એટલે આપણે લખવાનું ખરીદ ખાતે ઉધાર તે ભૂમિકા. આ સાચું છે અને લખેલું કાં છે? વેચાણમાં, એટલે વેચાણ માટે વેચાણ જમા કર્યું છે તેને ઉધાર કરી દેવાનું વેચાણ, એટલે 5 વેચાણમાં, 5 ખરીદીમાં અને 10 ભૂમિકામાં જમા. પ્રીતિ પાસેથી 4500 ભૂલથી પૂંજા ખાતે જમા કર્યા, પ્રીતિ પાસેથી એટલે પ્રીતિ જમા અને પૂંજાને જમા કરેલ છે તેને ઉધાર કરે, એટલે પૂંજા ખાતે ઉધાર તે પ્રીતિ ખાતે આપણો જવાબ આવશે. અંગત ઉપયોગ માટે લીધેલ 1200ના માલનું નામું લખવાનું રહી ગયું, એટલે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે નામું લખવાનું રહી ગયું, બેઠી જ આમ ઉપાડ તે ખરીદ. એની અંદર તમને બેંક શિલ્લક મેં પૂછવાનું છે એટલે જોઈ લેજો ઉધાર કયું આવે ને જમા કયું આવે. ત્યાર પછી આપણે જોઈ શકીએ અહીં એક 74,000 છે, પછી 6,000 એમાં લખી દેવાનો ગોઠવવાનો ખર્ચ, એ જેના બીજું યંત્ર છે 68,000 અને પછી 4,000 અને પછી એના પર આપણે ઘસારો ગણવાનો છે. ત્યાર પછી આપણને ઉપજ ખર્ચવાળો પોઈન્ટ પૂછેલો છે, એમાં મળવાનું બાકી લવાજમ પ્લસ કરી દેવાનું. સેક્રેટરીનું કુલ માનદ વેતન છે ચૂકવવા પાત્ર એ ચૂકવવાનું બાકી છે એ પ્લસ કરી દેવાનું. ત્યાર પછી જોજો આપણને એક દાખલો પૂછેલો છે, એ સ્વાધ્યાયનો 9મો છે, પેજ નંબર 195, અને આ દાખલો ક્યાં છે તો પેજ નંબર 56માં છે, ઉદાહરણ નંબર 15. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 છે 266 પર. બધા દાખલા આપેલા જ છે આપણને, બરાબર. જો પહેલો આપણને આખર સ્ટોકનો હવાલો છે, એટલે 2,02,000માંથી પહેલાં 2,000 માઇનસ કરી નાખવાના, અને પછી
30% માલની બજાર કિંમત 20% ઓછી છે, એટલે પહેલાં તમારે 2 લાખમાંથી 2000 જે છે એ માઇનસ 2 લાખ થઈ ગયા, એમાંથી 30% એટલે 60,000 અને 60,000 ને 20% એટલે 12,000 ઓછા, એટલે અહીંયા વધ્યા કેટલા 48,000 વધ્યા. અને બાકીનો માલ જે એમાં 5% રિપેરિંગ ખર્ચ, એટલે બાકીનો માલ 1,40,000 એમાંથી 5,000 કાઢી નાખવાના એટલે 1,35,000 અને પછી પ્લસ કરી દેવાનું. જાહેરાતમાં આપેલો છે એટલે ખરીદીમાંથી બહાર કરવાનો નફા નુકસાનની ઉધાર જાહેરાત ખર્ચ લખવાનો. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદી તરીકે લખાઈ ગયેલું છે, એટલે ખરીદીમાંથી બહાર કરવાનું, વેચાણમાં પ્લસ કરવાનું, લેણદારમાંથી બહાર કરવાનું અને ડિવાઈડરમાં પ્લસ કરવાનું. ડિવાઈડરમાં 30,000 ગાલખાત માની કરવાની, પછી ગાલખાત અનામત, પહેલાં આ જે છે એ પ્લસ કરી દેજો વેચાણ. મૂડી પર 10% એટલે મૂડીમાં પ્લસ 10% વ્યાજ કરવાનું અને ઉપાડમાં પ્લસ 6% વ્યાજ કરવાનું. કાયમી મિલકત પર 10% સીધી લીધીની ઘસારો ગણવાનો. કાયમી મિલકતો આપેલી જ છે, પણ કાયમી મિલકત ઘસારો કેટલો કરવાનો તો 6 લાખ પર ગણવાનો 10% એટલે 60,000 અને બહાર 480 લખવાના, એમાં 60 બાદ કરવાના. બીજા કોઈ હવાલા દેખાતા નથી આપણને, પણ આ એક પોઈન્ટ જોઈ લેજો. આ 4 પોઈન્ટ અગત્યના. પ્રોવિડન્ટ ફંડ જે છે જમા બાજુવાળું પ્રોવિડન્ટ ફંડ કહેવાય, એટલે મૂડી દેવામાં. ઉધાર બાજુ ફાળો કહેવાય નફા નુકસાનમાં. ઉધાર બાજુ મિલકત લેવામાં 1,10,000 અને આ જે છે એ પ્રોવિડન્ટ ફંડમાં જમા બાજુ પર મૂડી દેવામાં ઉમેરી દેવાનું. એટલે આ રીતે આખો દાખલો કરી શકાય અને આ બધા હવાલો પણ આપણે જોઈ લીધા. આ વિડીયો તમને ઉપયોગી થશે, કારણ કે જેની પરીક્ષા બાકી છે તેના માટે ખૂબ જ ઉપયોગી થશે, એટલે એમના વિદ્યાર્થીઓ સુધી પણ આ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આભાર.